કેમ છો મિત્રો? આજે અમે અરવલ્લીની જે ગિરિમાળા કહેવાય છે પાછળ ત્યાં અમે આવેલા છીએ અને આગળ આપણે જોઈએ તો અહીંયાથી શરૂઆત કરીએ છીએ. આ બધું આખું જંગલ જ છે. આ તમે આજુબાજુ જોઈ શકો છો. પૂરો વિસ્તાર જંગલ છે અને અહીંયા અમુક વખત જંગલી પ્રાણીઓ પણ અહીંયા જોવા મળતા હોય છે. અહીંયા તમને આગળ બતાવું. બસ પાડિયા પૂજવામાં આવે છે. પાડિયા એટલે જે માટીમાંથી જે બનાવવામાં આવે છે ઘોડા, એને અહીંયા પૂજા કરવામાં આવે છે. અહીંયા જે પણ બાધા માનવામાં આવતી હોય છે એ અહીંયા છે ઉપર ચડીને અહીંયા ગોવા બાજુનું મંદિર કહેવામાં આવે છે. અહીંયા પૂજવામાં આવે છે. એની અહીંયા લોકવાય છે. આજે પાછળ જોઈ રહ્યા છો અરવલ્લીની ગિરિમાળા, જે પર્વતમાળા છે, હમણાં જે વિવાદ થઈ રહ્યો છે એની શરૂઆત ગુજરાતમાં અમે જે આ જગ્યાએ ઊભા છીએ અરવલ્લીની પર્વતમાળા જ છે અને એની શરૂઆત અહીંયાથી થઈ રહી છે. ચોરીવાડ ગામ છે અને આ ગામની પાછળ જ આ ડુંગર આવેલો છે અને અહીંયાથી લઈને તે છેક દિલ્હી સુધી આ પર્વતમાળા જોડાયેલી છે, જે અબજો વર્ષ જૂની છે. અને અહીંયા ઘણા બધા જંગલી પ્રાણીઓ પણ છે અને અવનવા ઔષધિ અને જે કહેવાય અલગ અલગ પ્રકારના ફૂલ છોડ ઝાડ બધું અહીંયા જોવા મળતું હોય છે. આ છે અરવલ્લીની પર્વતમાળા બધી.